નમસ્કાર. નમસ્કાર. શું નામ બેન તમારું? નીતાબેન ભરતભાઈ વાડદોરિયા. કઈ જગ્યાએ રહેવાનું? પ્રમુખ છે સોટાજી ઓગીચો, સુરત. સુરત. હા, ઓકે. તો નીતાબેન, તમને કંઈક શરીરમાં તકલીફ હતી, તો શું તકલીફ હતી જરા જણાવો. ઘૂંટણનો દુખાવો હતો. ઘૂંટણનો દુખાવો હતો. હા. ઓકે, તો તેનાથી શું શું તકલીફ થતી? ઘૂંટણનો દુખાથી હલાતું નહીં, દાદર ન ચડાતા, બેસાતું નહીં. એવી બધી તકલીફો થતી હતી. તો તમે ડોક્ટરને તો બતાવ્યું હશે ને? હા, તો ડોક્ટરનું શું કહેવાનું થતું હતું? ડોક્ટરે ઓપરેશન કરાવવાનું કીધું હતું. ઓપરેશન કરાવવાનું કીધું હતું. શેના લીધે દુખાવો થાય છે? સ્નાયુનો ગાદીનો ગાદીનો ઘસારો. ગાદીનો ઘસારો ને એવું બધું થાય છે, એના હિસાબે ઓપરેશન કરાવવું પડશે. ઓપરેશન કરાવવું પડશે એમ કીધું ઓકે, હતું. તો તમે પછી ઓપરેશન કરાવવાનું ના પાડી. ના પાડી. અને આ ઓકે, વિડીયો જોયો તો તમને હા અત્યારે સારું થયું છે એનાથી? આ દવાથી કઈ દવાથી? ઓકે, એક ઓર્થોમેગા, જોઈન્ટ જીમ અને આ કેલ્શિયમ. ઓકે લેબકેરની ઓર્થોમેગા, જોઈન્ટ જીમ ને કેલ્શિયમ, આ કેલ્શિયમ. 3 પ્રકારની દવાથી તમને સારું થયું. આ દવા મળી હતી કોના મારફતે? ભાવેશભાઈ. ઓકે, ને વિડીયો જોઈને મતલબમાં આ તમે? વિડીયો જોઈને લીધી હતી અમે. ઓકે, હા. તો આ કેટલા મહિના તમે દવા લીધી? 3 મહિના. 3 મહિના દવા લીધી. હા, 3 મહિનામાં દુખાવો એકદમ બંધ થઈ કમ્પ્લીટ. ગયો. અત્યારે તો કોઈ જાતનો પ્રોબ્લેમ? નહીં, કોઈ જાતનો પ્રોબ્લેમ નહીં. અત્યારે દવા ચાલુ છે? નહીં, બંધ છે. અત્યારે દવા બિલકુલ નથી લેતા? કેટલા મહિનાથી આ દવા બંધ છે? 8 મહિના ત્યાં. ઓકે, 3 મહિના તમે દવા લીધી ને ત્યાર પછી 8 મહિનાથી અત્યારે દવા પણ બંધ નથી છે. લેતા. હા, ડોક્ટરની કોઈ દવા લ્યો છો? નહીં, કોઈ પણ જાતની દવા નથી લેતા, છતાં પણ કોઈ જાતનો પ્રોબ્લેમ નથી. પ્રોબ્લેમ નથી. ઓકે, તો આ દવા લેવા જેવી તો ખરી ને? તમે ખુશ ને દવાથી? હા, ખુશ. જેને લેવી હોય ને પગ દુખતા હોય અને બીજી કઈ જવાની જરૂર નથી. ના, દવા લેવાય. આ દવા લેવાની. હા, ઓકે, તો નીતાબેન, ઇન્ટરવ્યુ આપવા બદલ ખૂબ ખૂબ આભાર તમારો. થેન્ક યુ.